હમણાં આ સુરતમાં એવી ઘટના બની એક 20 વર્ષની દીકરીને મોબાઈલનો એટલી બધી લત લાગી ગઈ કે એને જે મોબાઈલ છે અંદર ગૂગલ છે એ ગૂગલ એને વ્યક્તિ સ્વરૂપમાં લાગવા માંડ્યું. એ વ્યક્તિ જ છે એની અરે વાતચીતું કરે. ગૂગલ મને જમવાની ના પાડે છે, ગૂગલ મને સામે દેખાય છે, ગૂગલ મને મરવાનું કે છે. આવી રીતના એ દીકરીને ગૂગલ સામે દેખાય એટલી બધી મોબાઈલની લત લાગી ગઈ. ડોક્ટરોએ એને એ દીકરીને મોબાઈલ મુકવા એના માતા પિતાને ચેતવણી પણ આપી અને એના માતા પિતાએ 1 મહિનાથી એના મોબાઈલ પણ હાથમાં અડવા ન દીધો. પરંતુ એ મોબાઈલની લત એની ઉપર એટલી બધી આવી થઈ ગઈ કે જેના કારણે એને જીવ ગુમાવ્યો. સાહેબ, આત્મહત્યા કરી લીધી. આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં ગૂગલ ઉપર આપણે બધું છોડીને ચાલ્યા જઈએ છીએ, બરાબર, પરંતુ એની અતિશયોક્તિ પણ માણસને આ હદે લઈ જાય છે કે જેને આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરી દે છે. વિચાર તો કરો સાહેબ. પછી એના માતા પિતા આ લત છે એ એને મુકાવી પણ નથી શકતા, અને જો મુકાવી દે પછી આવી રીતના આત્મહત્યાનું પગલું ભરે છે બાળક. એટલે અત્યારથી